હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે હું મારા જોબના ચેન્જિંગ રૂમમાં બેઠો છું. કદાચ મારો અવાજ પણ તમને ઠીક નહીં આવી રહ્યો કેમ કે મારી જોડે મારું માઇક નથી, એ ઘરે પડ્યું છે. અને અત્યારે હું ચેન્જ કરી રહ્યો છું. આ ટી શર્ટ, એના ઉપર ટર્ટલ નેક, એના ઉપર આવશે આ જેકેટ અને એના ઉપર આવશે આ રેનકોટ. મારે મોટર બાઇક ડ્રાઈવ કરવાનું છે. મારે આ 4 લેયર્સ પહેરવા પડે છે. એમ કે જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે આપણને એટલી ઠંડી ફીલ ના થાય, પણ જ્યારે આપણે બાઇક ચલાવતા હોઈએ ત્યારે જે પવન આવે ને એ વધારે ઠંડો હોય છે અને એ પવન તમને બીમાર પણ કરી શકે છે. સો જ્યારે પણ આવી કન્ટ્રીઝમાં આપણે મોટર બાઇક કે એવી લાઈક કોઈ બી ટુ વ્હીલર આપણે રાઇડ કરતા હોય ત્યારે મેક શ્યોર કે 3 કે 4 એટલીસ્ટ 4 લેયરનું પહેરીને જઈએ. લંડનમાં વેધરનું નક્કી નથી હોતું, ક્યારે બી વરસાદ આવી જાય. તો ચાલુ મોટર બાઇકે જ્યારે વરસાદ આવી જાય, અમુક રોડ્સ એવા હોય છે કે તમે ઊભા ના રહી શકો, કે તમે વચ્ચે ઊભા રહીને રેઇનકોટ પહેરીને પછી ચલાવી શકો. અમુક રોડ્સ એવા હોય છે કે ત્યાં તમે તમારું વ્હીકલ ઊભું ના રાખી શકો. આઈ ઓલવેઝ મેક શ્યોર દેટ આઈ વેર ધ રેઇનકોટ while driving. Gloves, face mask, cap. Welcome to UK. તો અત્યારે આપણે લોકો વ્હાઇટ સિટી એરિયામાં છીએ અને આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો, આ છે બીબીસીનો સ્ટુડિયો. આ એ જ બીબીસી ન્યૂઝ ચેનલ છે જે આપણે લોકો જોતા હોઈએ છીએ. લંડનનું હેડક્વાર્ટર્સ અહીંયા જ છે, એક્ઝેક્ટલી જ્યાં હું કામ કરું છું. આની એક્ઝેક્ટ સામે છે વ્હાઇટ સિટી સ્ટેશન. Here you go, that is my bike, the red one. Actually the thing is કે મારી જોડે કોઈ એવો માઉન્ટ નથી કે કોઈ એવો કેમેરો નથી જે કે હું બાઇકમાં લગાવીને તમને લોકોને રોડ્સ બતાવી શકું. અહીંયા કે હું ફોન રાખી નથી શકતો, અધરવાઇઝ ફોન ગોના સ્લીપ એન્ડ આઈ એમ ગોના લૂઝ માય ફોન. આઈ ડોન્ટ વોન્ટ દેટ થિંગ. So I will try my best to show you the roads. Now મારે કેમેરો બંધ કરવો પડશે and I need to focus on driving. બધી જ કાર્સ એક જ લેનમાં ચાલી રહી છે, કોઈને ઓવરટેક નથી કરી રહ્યું. અમુક વાર એવા ડ્રાઈવર્સ હોય છે જે ખરેખરમાં ઓવરટેક કરીને બી જતા રહે છે. બધા જ એક જ લેનમાં ચાલશે, બહુ સ્લોલી, કોઈ ઓવરટેક નહીં કરે. ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ. સવારમાં એટલો વરસાદ થઈ રહ્યો હતો અને એટલું ક્લાઉડી વેધર હતું કે લાગતું જ નહોતું કે આજે આટલો તડકો નીકળશે. અને અત્યારે સાંજના 6 વાગ્યા છે અને તમે જુઓ યુકેમાં તડકો કેટલો છે. લુક એટ ધ BMW. તો ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કે BMW, ઓડી ને મર્સિડીઝ આવી બધી કાર્સ ઇન્ડિયામાં આટલી એક્સપેન્સિવ કેમ હોય છે અને યુકેમાં કેમ આટલી ચીપ હોય છે. સો ઘણા બધા ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે અને મેઇન થિંગ એ છે કે જર્મનીમાં મેન્યુફેક્ચર થાય છે, જે યુરોપમાં છે. તો યુરોપથી યુકેમાં કંઈ પણ ઇમ્પોર્ટ કરીએ તો સસ્તા ભાવે જ મળી રહે, પણ યુરોપથી ઇન્ડિયામાં કંઈ પણ ઇમ્પોર્ટ કરીએ તો 100% ડ્યુટી, 100% ડ્યુટી લાગે, પ્લસ GST, પ્લસ રોડ ટેક્સ અને એવા ઘણા બધા ટેક્સીસ એડ થાય છે જેનાથી ગાડી ઓલમોસ્ટ ડબલ પ્રાઇઝે પહોંચી જાય છે. એટલે આ કાર્સ ઇન્ડિયામાં લક્ઝરી લાગે છે, પણ અહીંયા એટલી કોમન હોય છે કે તમને દર બીજા ઘરમાં મળી જશે, કેમ કે અહીંયા ખૂબ જ ચીપ રેટમાં મળી રહે છે. ના મિલે તો સોના ઓર મિલ જાય તો મિટ્ટી. તો ઇન્ડિયા મેં ये कार्स है सोना और यहाँ पे है मिट्टी. જ્યારે પણ તમારી જોડે લિમિટેડ ખીચાઓ હોય અને સામાન વધારે જ હોય કેરી કરવા માટે, ધીસ ઇઝ ધ થિંગ્સ આઈ એમ ટોકિંગ અબાઉટ, કે તમે આની અંદર જ્યારે તમે સવારે 5 વાગ્યાના ઉઠ્યા હો, 9 કલાકની જોબ ફિનિશ કરીને તમે સેન્ટ્રલ જવા માટે નીકળો અને ટ્રેનની જે 45 મિનિટ્સની જર્ની હોય, એટલું સ્લીપી ફીલ થાય. મારી જોડે નાઇકીના શૂઝ છે, એટલા સારા છે. મેં દુબઈમાં બી યુઝ કર્યા હતા, કેનેડામાં બી યુઝ કર્યા હતા, યુકેમાં બી યુઝ કર્યા હતા. પણ જ્યારે વ્લોગ બનાવવાનો ટાઈમ આવ્યો અને લાંબુ ચાલવાનું થયું ને, ત્યારે ખબર પડી કે શૂઝ એટલા હર્ટ કરે છે ને પગને. મને ન્યૂ બેલેન્સના શૂઝની કિંમત સમજાઈ. એન્ડ હિયર વી are
આ રહ્યું વેસ્ટમિન્સ્ટર એબે અને બિગ બેન અહીંયા છે. સો ફાઇનલી હું એ જગ્યાએ આવી ગયો છું જ્યાં મેં મારો લાસ્ટ વ્લોગ એન્ડ કર્યો હતો અને અહીંયાથી હું હવે ચાલુ કરીશ તમને બતાવવાનું કે બિગ બેન અને વેસ્ટમિન્સ્ટર કેવું દેખાય છે. સો આપણે પહેલાં ટ્રફલ્ગર સ્ક્વેર તો જોઈ લીધું. જે લોકોએ ના જોયું હોય પ્લીઝ ચેક આઉટ માય લાસ્ટ વિડીયો. અને હવે આપણે જોવા જઈશું બિગ બેન. લેટ્સ ગો. તો અહીંયા જ્યારે પણ સિગ્નલ્સ ખુલે ને ત્યારે આપણને છે ને ઉપર સેકન્ડ્સ બતાવે. એ સેકન્ડની અંદર આપણે રોડ ક્રોસ કરી લેવો જોઈએ, નહીં તો એ સેકન્ડ્સ પૂરી થાય એના પછી કોઈને કોઈ સિગ્નલ ખુલી જશે, ટ્રાફિક આવવાનો ચાલુ થઈ ગયો. તો મેં ત્યાંથી વિડીયો શૂટ કર્યો હતો, ત્યાંથી અહીંયા ચાલીને આવ્યો અને આ સાઈડ છે બિગ બેન અને બિગ બેનની તમે આ બાજુ જવા લાગો ત્યારે તમને રાઈટ સાઈડમાં દેખાશે વેસ્ટમિન્સ્ટર એબે. હવે વેસ્ટમિન્સ્ટર એબે એના માટે ફેમસ છે, એ રોયલ ફેમિલી માટે જ હોય છે. જ્યારે બી કિંગનું કોરોનેશન હોય, કોરોનેશન એટલે રાજ્યાભિષેક આપણી ગુજરાતી ભાષામાં, રોયલ ફેમિલીની વેડિંગ હોય કે પછી કોઈનું મૃત્યુ થાય તો એની અંતિમ વિધિઓ એ રાજાની ફેમિલી અહીંયા કરે છે. આ છે વેસ્ટમિન્સ્ટર એબે કહેવાય. અને એની એક્ઝેક્ટ આપણે લેફ્ટ સાઈડમાં જોવા જઈએ ને તો ત્યાં છે પાર્લામેન્ટ. જે રીતે આપણે દિલ્હીમાં પાર્લામેન્ટ હોય ને એ રીતે આ લોકોની અહીંયા પાર્લામેન્ટ છે. અને બિગ બેન બન્યું હતું 1859માં. અને આની ખાસ વાત એ છે કે અહીંયા ઉપર ક્યાંક એની કોઈ લાઇટ છે, તો જ્યારે પણ પાર્લામેન્ટ ચાલુ હોય ને ત્યારે ત્યાં એક લાઇટ થાય છે સર્ટેન. આ બસ તો મેં તમને લાસ્ટ ટાઈમ પણ બતાવી હતી, હાઉસફુલવાળી બસ. એન્ડ લુક એટ ધીસ વન. હજુ પણ આવી ઘણી ખરી બસો ચાલતી હોય છે, લોકોને પસંદ હોય છે આમાં ફરવાનું. બટ અમારી લેટેસ્ટ બસ તો આ જ છે અત્યારે યુકેમાં. અહીંયા ટેક્સી માટે મોસ્ટ ઓફલી 2 એપ્લિકેશન જ ચાલે છે. એક છે ઉબર અને એકનું નામ છે બોલ્ટ. પણ અહીંયા એક બીજી પણ ટેક્સી હોય છે જેને બ્લેક ટેક્સી કહેવામાં આવે છે. ટેક્સી ઉબર અને બોલ્ટની કમ્પેરમાં વધારે મોંઘી હોય છે. ઓલમોસ્ટ 100 પાઉન્ડ જેટલો ફરક પડી જાય છે. તમારી જર્ની આઈ ફીલ ઉબર કે બોલ્ટમાં પ્લાન કરી શકો છો. જે લોકોની લંડનમાં રૂટીન લાઈફ છે એમના માટે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ થોડો હેડેક છે, અમુક વાર કેન્સલ થઈ જાય કે અમુક વાર ડિલે થઈ જાય. પણ જો તમે ફરવા આવ્યા હોય તો આઈ મસ્ટ રિકમેન્ડ ગો ફોર ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ, કેમ કે સસ્તું તો પડશે પ્લસ તમને લંડનની ફીલ પણ આપશે. વાતો કરતાં કરતાં મને ખબર જ નહીં પડી કે પાર્લામેન્ટ મારી જોડે આવી ગઈ છે. સો આઈ એમ ગોના શો યુ હાઉ ધ પાર્લામેન્ટ લુક્સ લાઈક. મોસ્ટલી આ રીતે ક્યાંક ને ક્યાંક કન્સ્ટ્રક્શન ચાલતું દેખાઈ જ જશે. અને જે રીતે તમે જોઈ શકો છો ઓનલી એક જ રોડ છે જે ટ્રાફિક શેર કરશે. અહીંયા ટેમ્પરરી એક સિગ્નલ લગાવ્યું છે અને એ એક સિગ્નલ પેલી સાઈડ એક ટેમ્પરરી સિગ્નલ લગાવ્યું છે. જ્યારે એ બંધ થશે ત્યારે આ ચાલુ થશે, ત્યારે આ ટ્રાફિક અહીંથી નીકળી શકશે. અત્યારે સામેનો ટ્રાફિક અહીંથી જઈ રહ્યો છે. એઝ યુ કેન સી અહીંયાથી હવે ટ્રાફિક નીકળી ગયો. તો આ એ જ રોડ છે જેનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. જેમ કે તમે જોઈ શકો છો કે કઈ રીતે આ લોકોએ કવર કરીને કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે એક સ્પેસિફિક એરિયામાં. અને પેડેસ્ટ્રિયન માટે પણ આ લોકોએ આ રીતે અલગ રસ્તાઓ બનાવેલા છે. આ લેમ્બથ બ્રિજ છે, તો મારે ક્રોસ કરવો હોય તો મારા માટે અલગ રસ્તો છે. તો અત્યારે હું નીકળી રહ્યો છું લેમ્બથ બ્રિજ ઉપરથી. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા જે થેમ્સ અને સામે જે લંડનની બિલ્ડિંગ્સ. ફાઇનલી બિગ બેન એક્ઝેક્ટ મારી પાછળ છે, ઓપોઝિટ સાઈડ આવી ગયો છું બ્રિજની આ તરફ. અને આ સાઈડે છે લંડન આઈ. સો નાઉ આઈ એમ ગોના એન્ડ ધીસ વ્લોગ હિયર. કેમ કે જો હું વધારે શૂટ કરું છું તો મારો વ્લોગની લેન્થ વધારે જ લાંબી જતી રહે છે. આ લાસ્ટ ટાઈમ જ્યારે મેં શૂટ કર્યું હતું ત્યારે એ 20 મિનિટનો થયો હતો. મને એમ લાગ્યું કે ફર્સ્ટ વ્લોગ છે, સો લેટ મી જસ્ટ અપલોડ ઇટ. બટ આઈ ફીલ કે મારે 10 કે 11 મિનિટના વ્લોગ અપલોડ કરવા જોઈએ જેથી તમે લોકો પણ બોર ના થાઓ. સો આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું અને નેક્સ્ટ વ્લોગ હું તરત જ ચાલુ કરીને અપલોડ પણ કરી દઈશ. સો ઇફ યુ લાઇક ધ વિડીયો મેક શ્યોર દેટ યુ સ્મેશ ધ લાઇક બટન એન્ડ યુ સબસ્ક્રાઇબ માય ચેનલ પ્લીઝ ગાઈઝ. એન્ડ જસ્ટ ઇગ્નોર માય ડાર્ક સર્કલ્સ
because I've been woke up since 5 a.m. and I had a really long day. So I'm so sorry for that, but I'm trying my best. Thank you so much. Thank you guys. Have a good night.